જે પ્રમાણે જમાનો જાય છે એની હંગાત હંગાત હેડવું ને તો કીર્તિ પટેલ જેવું થઈને ઊભું રહે. એટલે જમાનો જેમ જાય છે સાહેબ એ સિંહણ જેવી લાગે છે યાર. આમાં અડધા નહીં લાગતી, અડધા લાગતી. જો કે ટિકટોક માં હાલ ઝઘડા ચાલુ એટલે વધો નહીં, કશો વધો નહીં, જમસેમ બરાબર છે. પણ આ બધું હા મોમા મારા ભાઈ ખરેખર જેની હગાઈ તૂટી એ ગયો કેમ? હા રમેશભાઈ એને બિચારાને ઘણું બધું દુઃખ થયું છે એટલે કદાચ માળા લઈને બેઠો હશે અંદર જોઈ. અને આપણા ઉત્તર ગુજરાતમાં કચ્છમાં જેમ એક ઘરમાં 3 દીકરી હોય ને એવી રીતે આપણા જે અમારી આ લાઈન છે સિંગરોની જે લાઈન છે ગાયક કલાકારોની લાઈન છે એમાં 3 દીકરી છે. એ પણ હું કહી દઉં તમને કે પેલા નામ લઈએ તો આપણા ગુજરાતનું ગૌરવ એટલે અમારી કિંજલબેન દવે. એને ભાઈ માટે ગાવાનું કીધું છે. અને મતલબ એક ઘરમાં 3 દીકરી હોય ને કામ હોપેલા હોય. એક દીકરીને વાસણ અને કચરો કરવાનો, એક દીકરીને જમવાનું બનાવવાનું, એક દીકરી કપડાં ધોવે, આવું બધું વેચેલી હોય છે. કેમ કે આ તો હમણાં ગાતા શીખી, બાકી 12 વર્ષ થયા છું કે આ લાઈનમાં નથી ગાતી ત્યારે આ બધું હું બી કરતી હતી.